નમસ્કાર. ઇતિહાસમાં છે ને ક્યારેક એક નાનકડું પગલું પણ આખા સામ્રાજ્યના પાયા હચમચાવી નાખે છે. આજે આપણે એવી જ એક ઐતિહાસિક ઘટના દાંડી કૂચની વાત કરવાના છીએ, જે ફક્ત એક પદયાત્રા નહોતી પણ આઝાદીની લડાઈનો એક બહુ મોટો વળાંક સાબિત થઈ. વિચાર તો આવે કે 241 માઇલની પદયાત્રા, અને એ પણ મીઠરા જેવી સાવ સામાન્ય વસ્તુ માટે. પહેલીવાર સાંભળીએ તો થોડું અજીબ લાગે, નહીં? પણ સાચું કહું તો આ સવાલના જવાબમાં જ અંગ્રેજો સામેની લડતનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. તો વાત એમ હતી કે અંગ્રેજ સરકારે મીઠા જેવી જીવન જરૂરી વસ્તુ પર જબરદસ્ત ટેક્સ નાખી દીધો હતો. અને એટલું જ નહીં, જે મીઠું દરિયાકિનારે કુદરતી રીતે મફતમાં મળતું હતું એને બનાવવાનો કે વેચવાનો અધિકાર પણ ભારતીયો પાસેથી છીનવી લીધો. એટલે આ ખાલી એક કાયદો નહોતો, પણ રોજિંદા જીવન પર બ્રિટિશ શાસનના દમન અને અપમાનનું એક જીવતું જાગતું પ્રતીક બની ગયો હતો. તો આ અન્યાયી કાયદાનો જવાબ આપવા માટે ગાંધીજીએ એક એવો રસ્તો પસંદ કર્યો જે અહિંસક હતો પણ ખૂબ જ શક્તિશાળી હતો. અને બસ અહીંથી જ શરૂ થાય છે એક ઐતિહાસિક સફર. તો આ દાંડીકૂચ હતી શું? એ ગાંધીજીના સત્યાગ્રહનું એકદમ પરફેક્ટ ઉદાહરણ હતું. આ કોઈ હથિયારો સાથેનો બળવો નહોતો, પણ એકદમ શાંતિપૂર્ણ અહિંસક ચળવળ હતી. અને એનું હેતુ બહુ સ્પષ્ટ હતો: અંગ્રેજોના ખોટા કાયદાનો શાંતિથી પણ જાહેરમાં ભંગ કરવો અને એમની સત્તાને સીધો નૈતિક પડકાર ફેંકવો. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ, 12 માર્ચનો. ગાંધીજી પોતાના 78 વિશ્વાસુ સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળ્યા. એમની મંઝિલ હતી દરિયાકિનારે આવેલું દાંડી ગામ, જ્યાં આ લડતનો સૌથી મહત્વનો અધ્યાય લખાવાનો હતો. હવે આ કોઈ 2-4 કિલોમીટરની યાત્રા નહોતી. આ તો એક લાંબી, કઠિન અને સંપૂર્ણપણે પગપાળા કરવાની સફર હતી. એની લંબાઈ જાણીને કોઈ પણ દંગ રહી જાય. અને આ સફરે ધીમે ધીમે આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. પૂરા 241 માઇલ. જરા કલ્પના તો કરો, રોજનું લગભગ 10 માઇલ ચાલવાનું, એ પણ ઢોમધકતા તાપમાં ગામડાઓના રસ્તા પરથી. આ અંતર ફક્ત એક આંકડો નથી, પણ એ યાત્રીઓના મજબૂત સંકલ્પ અને એમની અકલ્પનીય શારીરિક સહનશક્તિનો મોટો પુરાવો છે. દિવસોની આખરી મુસાફરી અને રસ્તામાં હજારો લોકોના સમર્થન પછી આખરે એ ક્ષણ આવી રહી હતી જેના માટે આખી યાત્રા શરૂ કરવામાં આવી હતી: મીઠાના કાયદાનો ભંગ. 24 દિવસની લાંબી અને થકવી નાખનારી મુસાફરીના અંતે 5 એપ્રિલના રોજ યાત્રીઓના કાને દરિયાની લહેરોનો અવાજ પડ્યો. તેઓ સમજી ગયા હતા, આખરે પોતાની મંઝિલ દાંડી ગામે પહોંચી ગયા હતા. બીજા દિવસે સવારે આખા દેશની નજર દાંડી પર હતી. ગાંધીજી એકદમ શાંતિથી દરિયાકિનારે ગયા અને નીચે નમીને ચપટી મીઠું ઉપાડ્યું. બસ આટલું જ. દેખીતી રીતે સાવ નાનકડું લાગતું આ પગલું, પણ એણે બ્રિટિશ સામ્રાજ્યના કાયદાને ખુલ્લેઆમ પડકાર્યો અને જોતજોતામાં આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળની આગ ફેલાવી દીધી. પણ આ યાત્રાનું નેતૃત્વ ભલે ગાંધીજીએ કર્યું હોય, પણ એ એકલા નહોતા. એમની સાથે ખભે ખભો મિલાવીને ચાલનારા કેટલાક બહુ જ મહત્વના ચહેરાઓ પણ હતા, જેમણે આ આંદોલનને સાચી તાકાત આપી. અલબત્ત આ ચળવળના માર્ગદર્શક તો મહાત્મા ગાંધી પોતે જ હતા, પણ એમની સાથે હતા સંગઠનના માસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીના પડછાયા જેવા એમના અંગત સચિવ મહાદેવ દેસાઈ. આ બધા નેતાઓએ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. પણ સમજો કે આ વિરોધનો રસ્તો કાંઈ સહેલો નહોતો. અંગ્રેજ સરકાર તો બસ આ આંદોલનને કોઈ પણ રીતે કચડી નાખવા જ બેઠી હતી. અને એનું સૌથી મોટું ઉદાહરણ એ હતું કે યાત્રા શરૂ થાય એ પહેલાં જ સરદાર પટેલ જેવા મોટા નેતાની ધરપકડ કરી લેવામાં આવી. આ એક સ્પષ્ટ સંકેત હતો કે આ લડત જોખમોથી ભરેલી હતી. દાંડી કૂચની આખી વાત માત્ર ઇતિહાસનું એક પાનું નથી. એ આપણને અહિંસાની તાકાત, દૃઢ નિશ્ચય અને એકતા વિશે ઘણું બધું શીખવે છે. ખરેખર વિચારવા જેવો સવાલ છે કે આ ઐતિહાસિક સફરમાંથી આજના સમયમાં કયા બોધપાઠ લઈ શકાય છે.